નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં માવઠાને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ તારીખોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, એક પછી એક સિસ્ટમ બનતી રહી છે અને ગુજરાતના વાતાવરણને પ્રભાવિત કરતી રહી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જ્યારે સિસ્ટમ બને છે ત્યારે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે। જોકે ફરી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે, ત્યારે અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ સિસ્ટમના કારણે ભેજ આવશે અને ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં એક હલચલ થઈ છે, જે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર બનીને 3 થી 4 જાન્યુઆરીમાં બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। જોકે આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી જ ગુજરાત તરફ ભેજવાળા પવનો પણ આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે, જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 8 જાન્યુઆરીના પણ હિન્દ મહાસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જોકે તે પણ અરબી સમુદ્રમાં આવવાની શક્યતા રહેશે। પરંતુ હાલની સિસ્ટમથી બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે 6 થી 7 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં 6 થી 7 જાન્યુઆરીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। જોકે બે સિસ્ટમ મર્જ થતાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતા રહેશે। જોકે કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ થઈ જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આમ હાલની સિસ્ટમથી બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે 6 થી 7 જાન્યુઆરીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।